ગરુડ મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। ગરુડ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે 16 ભાગ સાંભળ્યા। આજે આપણે 17મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું સ્ત્રીઓના શુભાશુભ લક્ષણ। હરિ ઓમ। શ્રી હરિએ કહ્યું, જે કન્યાના કેશ વાકડિયા, મુખ મંડળાકાર એટલે ગોળ તથા નાભી દક્ષિણાવર્ત હોય છે, તે કુળની વૃદ્ધિ કરનારી હોય છે। જે સુવર્ણ જેવી આભાવાળી હોય છે, જેના હાથ લાલ કમળ જેવા સુંદર હોય છે, તે હજારો સ્ત્રીઓમાં અદિત્ય તથા પતિવ્રતા હોય છે। જે કન્યાના કેશ વાકડિયા હોય અને આંખો ગોળ હોય, તે અવશ્ય દુઃખી થાય છે અને તેનો પતિ જલ્દી મરણ પામે છે। પૂર્ણ ચંદ્રમા જેવા મુખમંડળથી શુભોભિત, બાળ સૂર્ય જેવા લાલ લાલ ક્રાંતિવાળા વિશાળ નેત્રોથી યુક્ત, પાકા ઘિલોડા બિંબફળ જેવા હોઠવાળી કન્યા દીર્ઘકાળ સુધી સુખનો ઉપભોગ કરે છે। હથેળીમાં ઘણી રેખાઓ હોય તો કષ્ટ અને થોડી રેખાઓ હોય તો તે નિર્ધનતાનું દુઃખ ભોગવે છે। હાથમાં રક્તવર્ણની રેખાઓ હોય તો તે સુખી જીવન વ્યતીત કરે છે, પરંતુ કૃષ્ણ વર્ણની રેખાઓ હોય તો તે દાસ્ય વૃત્તિવાળી દાસીનું જીવન વ્યતીત કરે છે। સારી સ્ત્રી તે છે જે પતિના કાર્યોમાં મંત્રીની જેમ સલાહ આપનારી છે, સહયોગમાં મિત્રતા જેવું વર્તન કરે છે, સ્નેહભર્યા વ્યવહારમાં પત્ની અથવા મા તથા શયન સમયે વેશ્યા જેવું સુખ આપે છે। જે કન્યાના હાથમાં અંકુશ, કુંડળ અને ચક્રના ચિહ્નો હોય છે, તે પુત્રવતી થાય છે અને રાજાનું પતિ રૂપે વરણ કરે છે। જે સ્ત્રીના બંને પડખા અને સ્તન પ્રદેશમાં રોમ હોય છે તથા અધરોષ્ટ ભાગ ઊંચો ઉપસેલો હોય છે, તે નિશ્ચિંતપણે પતિનો નાશ કરનારી હોય છે। જેના હાથમાં પ્રાકાર અને તોરણ જેવી રેખાઓ દેખાતી હોય, તે દાસકુળમાં ઉત્પન્ન થઈને પણ રાણી બને છે। જે કન્યાની નાભી ઊંચી ઉઠેલી, મંડળાકાર તથા કપિલ વર્ણના રોમવલીઓથી આવૃત હોય છે, તે કન્યા રાજકુળમાં ઉત્પન્ન થઈને દાસી વૃત્તિથી જીવન ગુજારે છે। જે સ્ત્રી ચાલે ત્યારે બંને પગની અનામિકા તથા અંગૂઠા પૃથ્વીને સ્પર્શ કરતા નથી, તે તરત જ પતિનો નાશ કરે છે તથા પોતે સ્વેચ્છારી હોય છે। સુંદર મનોહર નેત્રો હોય તો સ્ત્રી સૌભાગ્યશાળી, ઉજ્જવળ ચળકતા દાંત હોય તો ઉત્તમ ભોજન પ્રાપ્ત કરનારી, શરીરની ત્વચા સુંદર અને કોમળ હોય તો ઉત્તમ પ્રકારની શૈયા તથા કોમળ ચરણ હોય તો તે શ્રેષ્ઠ વાહન સુખ ભોગવે છે। ચીકણા ઊંચા થયેલા તાંબા જેવા વર્ણના લાલ નખોથી યુક્ત, મત્સ્ય, અંકુશ, પદ્મ, ચક્ર તથા હળના ચિહ્નથી શુભોભિત અને
પ્રસવેદર રહિત અને કોમળ તળિયાવાળી સ્ત્રીના ચરણ સૌભાગ્યશાળી હોય છે. સુંદર રોમરહિત જાંઘો, ગજશુંડ જેવા ઉરુ, પીપળાના પાન જેવા વિશાળ ઉત્તમ ગુહભાગ, દક્ષિણાવર્ત ગંભીર ઊંડી નાભી, રોમરહિત ત્રિવલી, પેટ પર પડતી 3 કરસલીઓ અને હૃદય પર સુંદર રોમરહિત સ્તન પ્રદેશ આ ઉત્તમ સ્ત્રીના શુભ લક્ષણ છે. તો અહીંયા ગરુડ મહાપુરાણનો 17મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 18મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ગરુડ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.